वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिने श्री गुरुवे नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વાત નંબર 141. અને તપાસીને જોયું તે આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે પ્રભુ ભજાય, તે વિના ભજાય નહીં. અને ખાવાનું રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. વાત આવી સ્વામી કે દેહધારી છે એટલે દેહને પોષણ કરવું પડે. વિષયનો સંબંધ હોય તો ભગવાન ભજાય, એટલે ખાવું પીવું રહેવું આ બધું સાનુકૂળ હોય. બધી સાનુકૂળ હોય તો સ્વામી કે ભગવાન ભજાય. ત્રણ વસ્તુ લખી: દેહ હાજુ હોય, ખાવા મળતું હોય અને છોકરા વ્યવહાર કરતા હોય. અને જો ભગવાન ન ભજે તો ઈશ્વરનો ગુનેગાર કહેવાય. શું કીધું? આ વાત આવી ને એના અનુસંધાનમાં બીજી વાત. ખાવા મળતું હોય, દેહ હાજુ હોય અને છોકરા વ્યવહાર કરતા હોય સંતોષપૂર્વક. બાકી 20 વર્ષમાં ફેર તો પડવાનો છે, સમજ્યા? એની પદ્ધતિ આપણી પદ્ધતિ એમાં ફેર પડે. પછી આપણે જૂના પ્રકારને પકડી રાખી તો એ સારું ન કહેવાય, સમજ્યા ને? આ વાત સ્વામી કીધું. 3 માં શું કીધું? જો સારી રીતે વ્યવહાર કરતા હોય તો આપણે ખટખટ હું કામ કરવું જોઈએ? સ્વામી કે એક વાત કરવાની. સ્વામી કે અમે સુખિયા છીએ. ભગવાન સ્વામિનારાયણ સંતો એની આજ્ઞા એની સેવા કરવાથી તમે સુખી છો. અને વધારે થવું હોય તો 3 વસ્તુ ભૂલતા નહીં: ગુરુને, મા બાપને અને ભગવાનને. તમે પ્લેનમાં ફરો એને સામે અમારો કોઈ વિરોધ નથી. તમારા ટાટિયા પકડી હેઠળ પસાર થયું નહીં, તમને પ્રોત્સાહન આપજો. પહેલાં દીકરીઓને કરિયાવર આપતા ને, લગ્ન થાય એટલે, સમજાણું ને? દીકરીઓ કરી, હવે કેને કરિયાવર આપવાનો? છોકરાને. દીકરીઓ માટે નહીં હો, હવે સમજાણું? દીકરીઓ માટે નહીં, હવે છોકરાને હવે એ કરિયર આપવાનો. આ 3 વાના, સમજ્યા ને? તમે સુખી છો ને વધારે, અમે કહેતા નથી ઢેફા ભાંગો. કમ્પ્યુટરમાંથી બેસી અને તમે કામ કરો, પરસો બળે ન બળે, એ અમારો વિરોધ નથી. પણ સુખ્યા છો ભગવાનને, મા બાપને, ગુરુને છોડતા નહીં. જો સુખ્યા છો ને વધારે સુખ્યા થવું હોય તો
એટલે સ્વામી કે આપણે વિષયનો સંબંધ હોય તો ભગવાન ભજાય. જો ખાવાનો પીવાનો સારું હોય તો બોલો જી. સ્વામી શું લખ્યું? બાજરો ખાવો અને પ્રભુ જો ભૂખે પેટે નહીં. ભૂખે પેટે કેવું ભજન થાય કયો ચાલો. કથા હોય ઉત્સવ જમ્યા હોય ને ત્યારે છેવટ 12:30 વાગ્યા પછી છે ને જે પ્રવચન કરવા આવે ને એ માણસ કંટાળી જાય. આ કઈ પૂરું કરશે? કારણ એકોથી ભૂખ લાગી હોય અને ઓલા માઇક મૂકે નહીં. એટલે સમજાણું ને? ખાવા મળતું હોય, દેહ હાજુ હોય, છોકરા વ્યવહાર કરતા હોય સંતોષકારક, તો પછી આપણે કંઈ માથાકૂટ કરવી ને હાથે કરી ઉમાળી ઉભા નહીં કરવાના. ડુંભાણિયા કરે ને કા. એટલે વિષયનો સંબંધ એટલે ખબર ને ખાવા પીવાનું, બીજું કંઈ નહીં. સમજાય ને? સંતોષકારક હોય તો વાંધો ના આવે. સમજે? એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા હોરાવે. જોયું? ગમે એવો કરતો છે, સારા નરસા, કાળા ધોળા પીળા લાલ ગુલાબી જે કરે કા. કાળા ધોળા હોય ને વધારે કા, લાલ ગુલાબી ન જોઈ. ભગવાન છે વિશ્વંભર છે, લક્ષ્મીજી એનેથી ભગવાન બધાને ખાવા આપે છે. આજ ભગવાન પરીક્ષા લેવી છે. એટલે એક ડબલી લીધી, એમાં કીડી લઈ અને પૂરી, માથે મારું ઢાંકણું. 3 દી પછી ખોલી કે ભગવાન કેમ ખાવા દે છે? તો પોતાનો સાંડલો એને સોખો પડી ગયો. એને કંઈ ખબર નહીં, કારણ કે ઈરાદાપૂર્વક કરવું હતું. જો ખબર પડી જાય તો પછી ખાવા દે? હાલો, જેને ઈરાદાપૂર્વક બાંધવું છે ને એ ગમે ને બાંધે. સમજે ને? આફરો સડી જાય ને પછી તૂટે ને તે અંદર આવે. એટલે આફરામાં ખબર પડે ને. 3 દી પછી ખોલીને જોયું તો કીડીએ અડધો સોખો ખાધેલો અને ખાતી રહી. લક્ષ્મીએ થયું કે આ શું કહેવાય? ભગવાન પાસે ગયા. ભગવાન કે હા. તમે વિશ્વંભર છો કે હા. બધાને ખાવા આપો કે હા. તો આ કીડીયામાં પૂરી છે એનું તો કે ખોલો. ખોલીને જોયું ને તો એમાં સોખો હતો અને કીડી ખાતી રહી. લક્ષ્મી કે મને કેમ ખબર પડી નહીં? ભગવાન કે જ વાંધો છે. અહીંયા વાંધો ત્યાં જ છે. તને ખબર પડવા દઉં તો તું લઈ લે. માટે હું વિશ્વંભર છું. તો એને લક્ષ્મીની આંખ ઉગડી કે નહીં, ભગવાન તો ભગવાન છે, આપણાથી એક ડગ છે ઊંચા. ન કરે પછી વધારે હોય ને ડાયા એ પુરુષનો હાલવા ન દે. હાલો. વાત નંબર 142. અને આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી. આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ બે પળ નોખો પડે, તેથી નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કહ્યો છે. એવો હોય ને એ વર્તમાન પાડે એ તો જીવ સારો હશે. ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજ એક શ્લોક લખ્યો છે, જે નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ. જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન આવે, એ જ ઉપાય છે. શું આવ્યું વિજય? બરાબર. વિષયનો સંબંધ હોય તો થાય. કેવા વિષય છે? જો
એથી નોખા પડે ત્યારે ખબર પડે. એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. સ્વામી કે અમે ભજન કરી આવ્યા છીએ, એમાં ઘડી પળ બે પળ માંડ નોખો પડી જાય છે અને પાછો ભેગો પડી જાય છે. યોગેશ્વરદાસ સ્વામી હતા, અમરેલી જિલ્લો, સાળિયા ગામના મુક્ત આત્મા. જ્યાં એને જન્મ લીધો, પહેલેથી નાનપણથી ભક્તિમય. પછી ઉંમર લાયક થઈ એટલે એને પૂછ્યું ભાઈ લગ્ન કરવા, અને ના પાડી, એ તમે રહેવા દો કે. અને ધારારીને બળજબરીથી બધું સંસાર માંડ્યો. પણ આને ક્યાંય સીધ દીધું નહીં, કામથી કામ. પહેલાં સાધુ થવું તો માન્યું કે નહીં માને, પછી હવે સંસારમાં પોતે બધા કામ કરવા. હા, ડુપ્લિકેટ, ઓરિજિન નહીં. કરવું નોખું ને દેખાડો નોખો. હેતુ શું હતો કે આમાંથી આપણને રજા આપે એમ. એટલે પોતે સાધુ થવાનો હતો, બૈરાને ખબર હતી. 2-3 વાર તો વહી ગયા. પછી એક દિવસ વિચાર કર્યો, વહેલા 4 વાગે ઉઠ્યા. 4 વાગ્યા ટીકમ લઈ આવ્યા, કોદાળી, પાવડો, તગારું લઈ ઓસરી હતી ને ઓસરી મીંડ્યા ખોદવા. અવાજ આવશે, હું આવ્યો બાને શું કરો કે મારા જેવો દીકરો અને મારા માવતરને પાદર પાણી ભરવા જવું ઠીક ન પડે, અહીં ખૂબ ખોદી દઉં. અહીં પાણી ભરવાનું ટુકડું છે ને. મારા જેવો જુવાન દીકરો બોલો, હા, અને એને પાણી ભરવા જવું પડે કે. પછી ઓલા વિચાર કર્યો, હવે આમ કંઈક કરીએ ને કંઈ થાય. પછી બૈરાએ કીધું કે જો માજી, આ મારી સાથે જોડાણા છે, પણ મારી સાથે એને કોઈ દી આંખ માંડી અને જોયું નથી. કોઈ પ્રકારનો પ્રેમ નથી. એને તમે દુઃખી કરોમાં હું રાજી થઈ અને રજા આપું છું, ભલે સાધુ થાય. ભલે સાધુ થાય. હું મારી રીતે તમારું જીવન ગુજારીશ, તમને હાંસવીશ. બીજું હું તમને એમ હોય ને કે મારું કોણ. અને પોતે બૈરાઓ જુનાગઢ આવ્યા, ગુણાતન સ્વામીને સોંપ્યા. બીજા દ્વારા સ્વામી કામ અમુક શું છે અને સાધુ છે, સાધુ કરો બસ. ત્યારે ગુણાતન સ્વામી કે અત્યાર સુધી આ પૃથ્વી રસાણી, તે દિવસથી એવો કોઈ કેસ નથી આવ્યો કે અમે કોઈ બૈરા પોતાના પતિને સામેથી સાધુ થવા રજા આપે. આ નંબર 1 નંબર છે. પોતે નથી આવ્યા અને સોંપ્યા. અત્યાર સુધીમાં એવો કેસ નથી આવ્યો કે કોઈ સ્ત્રી પોતાના પતિને રાજી થઈ અને સાધુ થવાની રજા આપે. ખબર પડી ને. એવો કોઈ પુરુષ નથી જે સ્ત્રી ન જોઈએ, એવી કોઈ સ્ત્રી નથી પુરુષ ન જોઈએ, પણ હોય. સમજા ને, લંકા હોય ને ભીભીક્ષણ તો હોય જ. બધા રાવણ ન હોય લાગટ. એમ ક્યાંક ભગવાનનો ભક્ત ખૂણે ખાસ પીડ્યો જ હોય. હા, પણ બહુધા ઓલું રહ્યો એટલે કેવું પડે એમ કે એવું કોઈ પુરુષ નથી જ્યાં સ્ત્રી ન જોઈએ. બોલો. સ્વામી કે એમાંથી નોખું પડાય અને ભજન કરીએ છીએ એટલી ઘડી પળ બે પળ માંડ નોખો પડે. તો વિષયથી જીવ નોખો પડતો નથી. સમજે ને. એક હુતાર હતો, હુતાર ને બહેરો બધાને થોડું થોડું કંકાસ થાય. પછી ઓલી ખીજાણીને કુવારો પીડ્યો માથા મારી અને વહી ગઈ પિયર. ઓલો 6 મહિના સુધી ખાટલો છે એવો, 6 મહિના સુધી હાજો થયો, પાછો ઉપડ્યો ત્યાં. પછી બૈરા ગયા એટલે તો ઘરના મને પૂછ્યું કેમ થયું, આમ થયું, કેમ મોટા વાળીને કહી દીધું. પછી આ ગયો, પછી ત્યાં ગયો,
પછી સાસુએ કીધું અમારી દીકરી આમ છે તેમ છે, કે એનો વાંક નથી, મારો વાંક છે. હું આમ બોલ્યો થઈ છું ને, કે જોયું ઘા રૂઝાઈ ગયો, પાછો બીજો ઘા ઉત્પન્ન થયો. એક તો રૂઝાણો પણ બીજો ઊભો થયો. જોયું એનો વાંક નથી, એ તો બહુ ડાય છે. મેં આમ બોલ્યો એટલે આમ થયું. વિષયથી જીવ નોખો પડતો નથી, ખબર પડી ને. 6 મહિના સુધી ખાટલો સેવો, એક ભૂલાઈ ગયો. વાહ, કેટલી પીડા કે જે થયું આ બધું બક્ષિસમાં મળ્યું જો. એટલે સ્વામી કે એમાંથી જીવ માત્ર તણાઈ રહે, સમજ્યા, નોખો નથી પડતો. ચાલો, વાત નંબર 143. અને મોર્ય તો ભગવાનને મુમુક્ષુ ખોડતા ને આજ તો ભગવાન મુમુક્ષુઓને ખોડે છે. પહેલા વખતમાં મુમુક્ષુ ભાતો બાંધી ભગવાને ખોળવા જતા. અને આજ ભગવાન ગોતવા આવે, મારો ભક્ત ક્યાં છે, શું કામે? વિષય સુખ વધી ગયું, સમજ્યા ને. પહેલા મંદિર ભરે જતા, હવે મંદિર ખાલી પડ્યા રહે. એનું કારણ બોલો છે, શું કારણ? બધું પહેલા મંદિર ભરાઈ જતા ને હવે મંદિર ખાલા પડ્યા. એનું કારણ વિષય સુખ વધી ગયું. બસ વૈભવ વિલાસ. મોટી માતા આવી, મોટા મોટી કઈ માતા? ટીવીમાં. પછી નંબર 2 ટીવી. મોટી માતા કઈ ખબર ને? નહીં, સિનેમા. સિનેમા એટલે સૌની માં. ગમે જાય ને ગમે બધાને હાંસવી લે, આવો બેટા આવો. કોઈને ના પડે? કયો છે, હાલો. સિનેમા એટલે એનો અર્થ શું થાય? સૌની માં, મોટા મોટી પાછી એમ. એમ ભારત માતા છે ને એ બધાની માતા છે. રશિયા, ફ્રાન્સ, પાકિસ્તાન, આ બધા એના બાળકો છે ને બધા એને ગોદમાં રાખે. આપણી ભારત માતા કહેવાય. બોલો, ગૌ માતા, ગીતા માતા. જોયું, આ ભારતના રત્ન છે. ભારતમાં એ છે, અમેરિકા નહીં, જાપાન, જર્મન, ફ્રાન્સ, ત્યાં ક્યાંય નથી. એટલે સુખ વધી ગયું એટલે ભગવાન ઘટી ગયા, બીજું કઈ નહીં. સમજે ને, બીજું કઈ નથી. જો પણ ધ્યાન આપે ને તો વાંધો ના આવે. સમજ્યા? એટલે માતા છે બધાને ગોદમાં રાખે છે. સમજાણું? અને એ માતા કહેવાય. ચાલો, વાત નંબર 144. અને ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. ભગવાન ભજીએ છીએ એમાંથી બહુ મોટો લાભ થયો છે. જૂનામાં આમાં થાય એટલે સમજી જવાનું. સમજાણું? જૂની પ્રેતમાં એમ છે બહુ મોટો લાભ થયો છે. અને આમાં શું આવ્યું? ભૂતકાળમાં. ઓલો છે વર્તમાન કાળ. એક શબ્દમાં ફેર પડી જાય. બોલો, આખો કે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં આવી જાય. એક બ્રહ્માંડ જેટલો 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. તો કારણ કે મહારાજે વડતાલના 16માં લખ્યું, ભગવાનના સુખની આગળ
100 લાખ સ્ત્રીનું સુખ શું ગણતરીમાં. ભગવાનના સુખની આગળ આખા બ્રહ્માંડનું સુખ શું ગણતરીમાં. ઇન્દ્રલોક બ્રહ્મલોક એનું સુખ ભગવાનના સુખની આગળ શું ગણતરીમાં. જો એટલે ભગવાન ભજીએ છીએ એમાં બહુ મોટો લાભ થયો છે. બ્રહ્માંડ એટલે આપણા ઇન્દ્રિયો અંતકરણ. મન એ શાંતિ થઈ જાય, ચિત્ત એ વિરામ પામી જાય, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે, અહંકાર હું ભગવાનનો ભક્ત છું અભિમાન ધરે. સમજાય? આ નામ કહેવાય શાંતિ. અભિમાન તો ધરવાનું છે પણ ભગવાન સંબંધી. સમજાણું? હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, બસ. જો આ જાણપણું હોય ને તો જ ભગવાન ભજાય, તો નિયમ ધર્મ પાળી શકે. આપણે સ્વામિનારાયણ છીએ, આ જાણપણું હોય તો આપણે બીડી ન પીએ, તો આપણે ડુંગળી લહણ ન ખાઈએ. ખાઈએ? આ ખાય છે એનું કારણ શું છે? ભૂલી ગયા છે, બીજું કંઈ નથી. સમજે ને? એ પોતાની જાતને ગુમાવી બેઠા છે. સ્વામી હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ સાધુ છું, તો મારે શું કરવું એ મને ખબર પડવી જોઈએ. મારી જાતને મારે ઓળખવી જોઈએ. હું આ બધું છોડીને આવ્યો શા માટે આવ્યો? ભગવાન ભજવા, ભગવાન ભજવાવા, છેલ્લો જન્મ કરવા, અત્યંત કરવા માટે. બહુ શોખ એટી કેટીમાં ફરવા માટે. બોલો, બહુ સુખ માટે નહીં, ભગવાન ભજવા અને ભજાવવા માટે. હું સાધુ થયો છું. સ્વામી કે સાધુ એટલે હરિની સાધ. કેટલા પોતે ભગવાન ભજ્યા અને કેટલાને ભગવાનને માર્ગે ચડાવ્યા. આનું નામ કે સાધુ. સમજો ને? અરે પોતે પોતાને તપાસ કરવાનો, બીજું કંઈ નહીં. આપણે આપણા ગુરુ થવાનો, બીજું કોઈ નહીં. મીટર આપણે મૂકવાનું આપણા પર. બોલો, ક્યાં લાલ કાંટો પૂગ્યો ખબર પડજો ને? કે નહીં? બહુ લાલ કાંટો જાય તો પછી ફાટી જાય. બોઇલર હોય ને, બોઇલર વધારે તમે ગરમી આપો એટલે બોઇલર ફાટી. બરાબર ને? એટલે ન ફાટે એને માટે મીટર છે. સમજે ને? આટલા સુધી એને પ્રેશર આપવાનો, આથી વધારે નહીં. સમજાણું? હાલો. વાત નંબર 145. અમારી બેહડા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં. ને આ દર્શન થાય છે એ તો બહુ જન્મને પુણ્ય થાય છે, નિકર દર્શન થાય નહીં. ને આ તો જેમ છે એમ જણાય તો આ ઘડીએ ગાંડા થાય, ને ગાંડું નથી થવાતું એ તો ભગવાનની ઈચ્છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્યારે તેનું મહત્ત્વ ન જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે. ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય, ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુઃખ થાય. ને આ યોગ નહીં થાય તેને તો પછી રોવું પડશે. આ દર્શન તો બહુ દુર્લભ છે. બહુ દુર્લભ છે. તો પણ મહિમા સમજાય તો થાય. સ્વામી કે આ દર્શન તો પંચ મહાપાપને બાળી નાખે એવું છે. જો પંચ મહાપાપને બાળી નાખે એવું છે. જો અમારી ભેગા રહેશે અને બીજે માલ માને છે એને શું કહેવું? શું કહેવું? બોલો. સ્વામી કે આ દર્શન છે. જો વરસાદ વરસે ત્યારે ખબર ન પડે, પણ ન વરસે ત્યારે ખબર પડે. એમ સ્વામી કે
આવો જોગ છે એટલે ખબર નથી, પણ જોગ ન હોય ત્યારે ખબર પડે. કેને? જેની પાસે જાણપણ હોય એને, જેની પાસે વિવેક હોય, જેની પાસે બુદ્ધિ હોય એને ખબર પડે. બાકી શું પડે બોલો? ખબરગણને શું ખબર પડે? આ માણસ દિવાળ કાઢીને કારણ શું? ઊંધી ટોપી પહેરે કારણ શું? વરદી કાંઈ હિસાબ ન કરે. માંડીને ભાવ દઈ દો, રાખો રાખો, પણ વરદી હિસાબ ન કરે કાં વધઘટ શું થયું? કાંઈ ન હોય, જીકે રાખે ઊંધી ટોપી પહેરીને પછી કાં ટોપી હોય ને સવડી હોય ને પણ ઊંધી પહેરી લે એટલે સમજે કે પૂરું. સ્વામી કે પછી માથે ઓઢીને રહેવું પડશે. આ દર્શન હંમેશા માટે નહીં મળે. જો એટલે સ્વામી કે સોનાના ખોરડા હોય એ બાળી ના સમાગમ કર્યા જેવો છે. બોલો, સોનાના ખોરડા. બોલો, એક મહાત્મા રસ્તાને કાંઠે બેહીને તપ કરતા ધૂળ અડી રાફડો થઈ ગયા. રાફડો, મોટી દાઢી, નાન તે જટાન. એક રાજા ચડાઈ કરી બીજા રાજ્યમાં જતો લેવા, એટલે એને જોયું તો ત્યાં ગયો, પૂછ્યું આ તે બીજું, પણ શું કામ કરો છો એમ? એ કે રાજા કે હાલે 5 રૂપિયા દાઢી કરી નાખ, વસ્તુ કરી, કપડાં ધોઈ નાખે. કે મારે 5 રૂપિયા, મારું દારિદ્ર્ય જાય એમ નથી. તો કે 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા નહીં. તો એક ગામનું રાજા આપવું? તો કે નહીં. તો 100 ગામનો? તો કે નહીં. તો તારી પાસે કેટલા ગામડા છે? કે 300. એટલે મારી ઘીરે તાલુકા હતા. એટલા? તારી ઘીરે 300 ગામડા છે ને, એટલે મારી ઘરે તાલુકા મૂકી ભગવાન પ્રગટ મળે એની માટે મેં ભેખ લીધો છે. બોલ, તારી પાસે ભગવાન હોય તો મારી દાઢી ઉતારો. જોયું? તારી ઘરે એક ગામડું છે મારી, એટલે તાલુકા હતા. ખબર ને? બાટવા, રાણાવાડી, કંડોળા, માણાવદર, પોરબંદર. બોલો, એટલું છોડી અને પ્રગટ ભગવાનને મેળવવા માટે મેં આ દાઢી લીધી. બોલ, તો તારી પાસે હોય તો આપ. બોલો, આપણી પાસે શું છે? કાંઈ નથી. તો એ છે તના મને કરી કા. સોનાના ખોરડા હોય એટલે આપણું મનનું ધૈર્ય છોડવાનું. ઓલા ખોરડા જ બાળવા હે લાગે, પણ મનનું ધૈર્ય મૂકવું છે ને બહુ કઠણ છે મારા બાપ. એ આડું આવે ને ખબર પડે. સમજ્યા ને? બીજામાંથી વાત કરી હેલી છે, પણ કાંડામાં ઘા નાખો ને તો ખબર પડે કેમ થાય. કેરણી મિશ્રી હે ખાંડી, તાતા લોક કેરણી કહે અને રહેણી રહે એવા વિરલા કે અને પાળું. બાકી વાત કરીને એ તો ખાંડ જેવી મીઠી મીઠી ખાંડ ને, મીઠું ઝેર કહેવાય, ઠંડુ ઝેર આપે ને. કેન્સર 2 પ્રકારનું થાય ને, એક ઠંડુ હોય અને એક ગરમ હોય. એટલે જીવડા બટકા ભરતા હોય ને એટલે ક્યાંય રહેવાય નહીં. અને ઓલું ઠંડુ હોય. એમ ઝેર 2 પ્રકારનું, ઠંડુ હોય અને એક એમ. આ ખબર પડી કેવું છે? આ બસ. એટલે કજિયો બહુ ભારે છે. જેને આડો આવ્યો એને ખરા. એટલે દુર્લભમાં દુર્લભ આવો સત્સંગ મળ્યા છે. અને સ્વામી કે બીજે માલ માને છે એને શું કહેવું? આ દર્શન પાછું મળશે નહીં. પછી માથે ઓઢી અને રોવું પડશે. પંક્તિ આપણે વાત કરી છે ને,
તો પરમજી વાત કરી હતી કેની હતી? વામન પ્રસાદને. ત્યાં ગોળ સ્વામી ધામમાં ગયા ને, બીજા બંને મંડળ રોવા, એ મંડળ રોવા. સોલંકી સરકાર ખબર છે ને? હા. હવે આપણે છે રોવું બે પ્રકારનું, ઠંડુ અને ગરમ. ઠંડા આંસુ હોય ને એ પ્રેમ ના હોય, અને ગરમ આંસુ હોય ને એ બરાબર. ભરતથી નાતો તો ગરમ પાણીથી, એની માતા ઉપરથી જોતી હતી, પ્રેમ આવ્યો કે ઓહો આવો મારો દીકરો, અને આ જમપુરીમાં જાય તો સારું ન કહેવાય. તો ઠંડા આંસુ, ગરમ પાણી ન ઠંડા ક્યાંથી? હું શું જોયું તો માતા જો રોતી હતી, ભીને પોતી ગયો. શું છે માતા? કાંઈ નહીં, જે હોય કયો કે દીકરા એક સંકલ્પ, હું તારો બાપ તારાથી હવાઈ દોઢો હતો બધી રીતે, પણ એક દિવસ રાખની ઢગલી થઈ ગઈ. તો બોલો શું કહેવા માગો? કે સંન્યાસ લઈ જાય. ભીને પોતી ચાલી ગયો. લીધી ફકીરી સોયડા. જોયું ને? ભીને પોતીઓ, પોતી બદલાવ્યું નથી હજી સુધી. બોલો. સંકેત ખબર ને? હજી સુધી પોતી બદલાવ્યું નથી, હજી ભીનું પોત્યું છે. બોલો. સોલંકી સરકાર એટલે શું કહેવાનું? હજી એ વિચારને ધારનાર હજી છે સત્સંગમાં, આટલી ભીનું પોત્યું હજી સુધી છે. સમજો? બોલ્યું નહીં. એ ધારાને સહન કરનારા, ઓળખનારા, અપનાવનારા આજની તારીખમાં આ સંપ્રદાયની અંદર છે. લીધી ફકીરી સોયડા ફંદજી. જનની જેવો ગોપી ચંદનીજી, પુત્રને પહેર્યો વૈરાગજી. જોયું? બોલો. એટલે 300 ગામ હતા એને, અને એની પાસે 300 તાલુકા હતા. એ છોડી અને પ્રગટ ભગવાન મળે એને માટે આવ્યો છું. બોલ, તારે પાસે હોય તો મને આપ, તો અમારું દારિદ્ર હું રૂપિયાથી જયા? બોલો, રૂપિયાથી ભગવાન મળે? ન મળે. સ્વામી કે 1 રૂપિયા આપશે અને 10,000 રૂપિયા આપશો ધર્મદાના, પણ એનાથી સંકલ્પ બંધ નહીં થાય. એટલે ધર્મદાન નહીં કરવાનો, કરવાનો. આમાં કેટલી અવળો અર્થ લે ને પાછો. હા, અવળો અર્થ લે કે જો દેવસ્વામી ના પડે પ્રશ્ન ધર્મદાન નહીં દેવાનો, દેવાનો. જો મહારાજે લખ્યું કે ને, જીણાભાઈના ભાઈ હતા ને દાજીભાઈ, એના ગુણાત્યા સ્વામી કે હવે તો સુખ્યા થયા છો, હવે 10મો ભાગ કાઢતા જાઓ. હવે સુખ્યા થયા. બોલો. એટલે વ્યવહારનો માર્ગ અને મોક્ષનો માર્ગ બે છે. કેને કીધું હતું? ગોપાળાન સ્વામીએ શિવલાલને કીધું, જો તારે ખાલી વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણા એમરાસા, વ્યવહાર અને મોક્ષ બે શીખવો હોય તો જુનાગઢના જોગી. ગોપાળાન સ્વામી કીધું કે બે શીખવું હોય, આ લોક ને પરલોક બે સુધારવા હોય તો જુનાગઢના જોગી. ખાલી 1 પૈસા ભેગા કરવા હોય તો જાજે એમરાસા પાસે. દુર્લભમાં દુર્લભ છે, સમજા? પણ સ્વામી કે આપણને મહિમા સમજાતો નથી. શા માટે? એને આપણે ખપ નથી. સમજા ને? જે ખપ જાગે તે જય સ્વામી નારાયણ સહેજાનંદ સ્વામી મહારાજ.